નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 4 પર્યાવરણ વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 1 થી વાત કરીએ કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેના ક્રમમાં અક્ષરમાં લખો। તો તેના વિદ્યાર્થી મિત્રો તમને 4 ગુણ આપવામાં આવશે। તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? શું તમને આ પ્રશ્નનો જવાબ આવડે છે? જો ન આવડતો હોય તો હવે યાદ કરી લેજો। જિલ્લા વિકાસ અધિકારી, તો કે જિલ્લા પંચાયતના વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી કહેવામાં આવે છે। પછી છે પ્રશ્ન 2 કે તેજલને અમદાવાદમાં શું જોવાની ઈચ્છા હતી? તો તેજલને અમદાવાદમાં શું જોવાની ઈચ્છા હતી? તો કે રિવર ફ્રન્ટ। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। દિવ્યાએ ગુરુદ્વારના રસોઈયા ઘરમાં શું કામ કર્યું હતું? તો કે રોટલી પર ઘી લગાવવાનું કામ કર્યું હતું। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 કે નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં નાખતા પાણીનો રંગ બદલાઈ જાય છે? તો કે દૂધને પાણીમાં નાખતા તેનો રંગ બદલાઈ જાય છે। પછી છે પ્રશ્ન 2 કે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। કોઈ પણ 4 પ્રશ્નોના તમારે જવાબ લખવાના રહેશે, તેના તમને 4 ગુણ આપવામાં આવશે। પ્રશ્ન 1 મીના અને રીતુની રમત રમીને ઘર તરફ ગયા। મીના અને રીતુ રમત રમીને ઘર તરફ ગયા। કઈ રમત? તો વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે લંગડી। પછી ટાઇફોઇડ દ્વારા ફેલાતો રોગ છે, તો ખાલી જગ્યા દ્વારા ફેલાતો રોગ છે તો એ પાણી દ્વારા ફેલાય છે। ટાઇફોઇડ શેના દ્વારા ફેલાય છે? તો કે ટાઇફોઇડ એ પાણી દ્વારા ફેલાતો રોગ છે। ખેતરમાં બી વાવ્યા પછી થોડા દિવસમાં જમીન ઉપર ફૂટેલા ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે, તો શું જોવા મળે છે? તો કે અંકુર જોવા મળે છે। આબુ ધાબીનું ચલણી નાણું શું છે? તો કે દિરહામ। અહીં વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા તમને આપવામાં આવે છે, પરંતુ અહીં મેં ખાલી જગ્યા નથી રાખી, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। પ્રશ્ન 5 દૂધ સાથે મિશ્ર કરી ખાલી જગ્યા પીવાથી ખાંસી મટે છે, તો કે હળદર આપણે પીવીએ છીએ તે તો તમને બધાને ખબર જ હશે અને તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ પીધેલું પણ હશે। પ્રશ્ન 2 નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। તો પ્રશ્ન 1 તજ લવિંગ મસાલાઓ ઉનાળામાં વધુ ઉપયોગી છે, તો એક ખોટું આવશે, કારણ કે વિદ્યાર્થી મિત્રો તજ લવિંગ જેવા મસાલાઓ શિયાળામાં ઉપયોગી વધુ હોય છે। પ્રશ્ન 2 કે પર્વતમાંથી નીકળતી નદીનું પાણી રંગવાળું હોય છે, તો કે પાણી તો ક્યારે રંગવાળું હોય નહીં, તો આ પણ ખોટું, કારણ કે પાણી ગમે ત્યાં હોય તો શું હોય? તો કે રંગ વિનાનું જ હોય છે। મોક્ષના માતા પિતાએ પટોળાની કલા વડીલો પાસેથી શીખી હતી, તો કે મોક્ષના માતા પિતાએ પટોળાની કલા તેમના માતા પિતા પાસે વડીલો પાસેથી શીખી હતી, તો એ સાચું આવશે। પપ્પાના મમ્મીને દાદી કહેવામાં આવે છે, એ તો આપણે બધાને ખબર છે, તો એ પણ સાચું આવશે। પછી છે પ્રશ્ન 3 કે નીચેના ફળોને ઝાડ કે છોડ પર થતા ફળ વેલા પર થતા ફળમાં વર્ગીકરણ કરો। જે તમારે ઝાડ પર ફળ ઉગતા હોય તેને અલગ કરવાના છે અને વેલા પર જે ફળ આવતા હોય તેને અલગ કરવાના રહેશે। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને આ યાદી આપી છે, તેમાં આપણે વેલા પર કયા કયા ફૂલ ઉગે, જે ફળ ઉગે, તો કે દ્રાક્ષ, સકરટેટી અને તરબૂચ, આટલા ફળ વેલા પર ઉગે। અને છોડ ઉપર ઝાડ ઉપર કયા? તો કે સફરજન, ચીકુ, દાડમ, કેરી અને બોર, આ જે છે તે ઝાડ ઉપર ઉગતા હોય છે। પ્રશ્ન 2 માંગ્યા મુજબ દરેકના 2 નામ લખો। તો કે લાંબી ચાંચવાળા પક્ષીઓ કયા કયા હોય? તો કે બગલો અને સારસ। આમ તમે અહીં બીજા પણ તમને પક્ષીઓના નામ આવડતું હોય તો તમે બીજા પણ કોઈ 2 લખી શકો છો। વિશિષ્ટ પ્રકારનો માળો બનાવતા પક્ષીઓ તો કયા કયા? તો કે સુગરી અને દરજીડો। જીવાત અને દાણા ચણતા પક્ષીઓ ચકલી અને કાબર। નહોરવાળા પંજા ધરાવતા પક્ષીઓ તો કે બાજ અને ગરુડ। પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં આ ઉત્તર આપો, ગમે તે 8। પાકની ફેરબદલી એટલે શું? ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે જુદા જુદા પાક વારાફરતે ઉગાડવામાં આવે છે તેને પાકની ફેરબદલી કહે છે। પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 જોઈએ કે મલબારી સિલ્કામાંથી શું બનાવવામાં આવે છે? તો કે મલબારી સિલ્કામાંથી શું બનાવવામાં આવે છે? તો કે પટોળાના વણાટ કામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્કમાંથી બનાવવામાં આવે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો યાદ રાખજો, તમારી વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નો પૂછાયા છે। પછી છે પ્રશ્ન નંબર 3
કે છાત્રાલયમાં કોઈ બાળક પાસે ઘરનું ભોજન આવે તો શું થાય છે? તો કે કોઈ છાત્રાલયમાં બાળક ઘરનું ભોજન લઈને આવે તો શું થાય? તો કે છાત્રાલયમાં કોઈ બાળક પાસે ઘરનું બનાવેલું ભોજન આવે તો બધા જ મિત્રો તે બાળકના રૂમમાં ભેગા થાય છે અને થોડીક મિનિટોમાં તે ભોજન પતાવી દે છે. તો કે બધા બાળકો ભેગા મળી અને તે ભોજન જમતા હોય છે. પ્રશ્ન 4 કે સુરજીતના મમ્મી ગુરુદ્વારમાં શું કાર્ય કરતા હતા? કે સુરજીતના મમ્મી ગુરુદ્વારમાં શું કામ કરતા હતા? તો કે ગુરુદ્વારમાં તવા પર શેકવા રોટલીઓ વણતા હતા. પછી છે પ્રશ્ન 5 વિદ્યાર્થી મિત્રો કે ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવતી હોય છે? તો કે ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનામાં કરવામાં આવતી હોય છે. પ્રશ્ન 6 રાણીની વાવમાં શિલ્પકારોએ કઈ ભાતને કંડારી છે? તો કે રાણીની વાવમાં શિલ્પકારોએ કઈ તો કે તેમના શિલ્પકામમાં પટોળાની ભાતને કંડારી છે. પ્રશ્ન 7 તમારા ઘરમાં મહત્ત્વના નિર્ણય કોણ લે છે? તો તમારા ઘરમાં કોણ લે છે? તો મારા ઘરમાં મહત્ત્વના નિર્ણયો મારા મમ્મી પપ્પા લે છે. જરૂર પડે એકબીજા સાથે તથા અન્ય વડીલો સાથે ચર્ચા કરી નિર્ણય લેતા હોય છે. તમે ભારતની ચલણી નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો? તો કે નોટો પર આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનું ચિત્ર જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી દરેકને ખબર હોય કે નોટો ઉપર કોનું ચિત્ર હોય તો કે ગાંધીજીનું હોય છે. પ્રશ્ન 9 કયા મસાલા આપણા શરીરમાંથી ચીકાશ અને કફ દૂર કરે છે? તો કે હળદર અને લવિંગ જેવા મસાલા આપણા શરીરમાંથી ચીકાશ અને કફ દૂર કરે છે. પ્રશ્ન 10 તમારો જિલ્લો ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? તો અમારો જિલ્લો ગુજરાતના ઉત્તર દિશામાં આવેલો છે. તમારે લખવાનું તમે જે પણ દિશામાં રહેતા હોય એ પ્રમાણે તમારે તમારા જિલ્લો લખવાનો થતો હોય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ગમે તે 4 પ્રશ્નોના તમારે સાચા જવાબ લખવાના હશે. હવે અહીં વિદ્યાર્થી મિત્રો તમને દરેક પ્રશ્નના 2-2 ગુણ આપવામાં આવતા હોય છે, એટલે તમારે થોડાક પ્રશ્નના જવાબ મોટા લખવાના હોય છે. તો કે પૂર આવે ત્યારે શું થાય છે? તો કે પૂર આવે ત્યારે નદીનું પાણી તેમના કિનારાથી બહાર જઈને ખેતર, ગામ કે શહેરોમાં ફેલાઈ જતું હોય છે. તો કે જ્યારે પૂર આવે ત્યારે તે નદીમાં જે પાણી હોય છે તે ફેલાઈ અને ગામ કે શહેરોમાં આવતું હોય છે, જેનાથી પાક, ઘરો, જાનમાલને નુકસાન જ થતું હોય છે. જાહેર માર્ગો પર પાણી ફરી વળવાથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. તો કે અનેક પ્રકારનું નુકસાન થતું જોવા મળે છે. જે માણસોને પણ નુકસાન થતું હોય છે, જે પશુ હોય છે તેમને પણ નુકસાન થતું હોય છે, એવું તમે લખી શકો છો. પ્રશ્ન 2 તમારા જિલ્લામાં કયા કયા ઉત્સવો ઉજવાય છે? તો તમારા જિલ્લામાં કયા કયા? તો કે મારો જિલ્લો અમદાવાદ. તમારે જે પણ જિલ્લો હોય તમે લખી શકો. પતંગોત્સવ, કાંકરિયા કાર્નિવલ, રથયાત્રા, હોળી, દિવાળી, તાજિયા, ચેટીચાંદ, નાતાલ, ગણેશોત્સવ, જન્માષ્ટમી વગેરે ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે. પછી છે પ્રશ્ન 3 કે ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે? તો કે ગંદા પાણીમાં કચરો, માટી અને રોગના જંતુઓ હોય છે. આવું પાણી પીવાથી કોલેરો, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો તેમજ ચામડીના રોગો થાય છે. આમ ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડીએ છીએ. રણ પ્રદેશમાં પાણી કરતાં પેટ્રોલ સસ્તું છે, શા માટે? તો કે વિદ્યાર્થી મિત્રો તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે રણ પ્રદેશ જે વિસ્તાર હોય ત્યાં પેટ્રોલ સસ્તું હોય પરંતુ પાણી મોંઘું હોય છે. પરંતુ શા માટે? તો કે રણ પ્રદેશમાં વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય છે, પરંતુ રેતીની નીચે જમીનમાં ઘણું બધું તેલ મળે છે. તો કે રણ પ્રદેશ જેવો વિસ્તાર હોય ત્યાં પાણી બહુ જ ઓછું મળતું હોય છે અને ત્યાં વરસાદ પણ ઓછો પડતો હોય એટલે પાણીની કિંમત ત્યાં વધી જાય. કારણ કે પાણી એટલામાં ક્યાંય હોય નહીં, એટલા માટે પાણીની કિંમત વધી જાય. જ્યારે એ રેતવાળી જગ્યા હોય એટલે ત્યાંની નીચે જ પેટ્રોલ અને તેલ એવું બધું ઘણું જોવા મળતું હોય છે. તેથી જ આ દેશોમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે, પરંતુ પાણી જોઈએ તો તે પ્રમાણમાં મળતું નથી. તેથી રણ પ્રદેશમાં પાણી કરતાં પેટ્રોલ સસ્તું હોય છે. તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તો કે તેજલના ગામના ઘરે એક રૂમ છે, ઉપરાંત તેની સામે આંગણું, રસોઈ ઘર અને બાથરૂમ છે. પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે. તે રૂમમાં બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં વાસણ ધોવાના વગેરે કામ કરવામાં આવે છે. તો કે મામાનું ઘર એક નાનું છે, જ્યારે તેજલનું ઘર થોડુંક મોટું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારું વાર્ષિક પરીક્ષાનું પર્યાવરણનું પેપર લખી શકો છો. આ યોગ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.